મારું નામ કલ્પના છે. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પરિવારમાં મારા સિવાય મારી એક મોટી બહેન અને એક નાનો ભાઈ રહે છે. અમે બંને બહેનો મોટી હતી, તેથી અમે અમારા નાના ભાઈને ખૂબ જ પ્યાર કરતા હતા. ગરીબીને કારણે અમે બંને બહેનો ભણી શક્યા નહોતા, પણ અમે ઠાણી લીધું હતું કે અમે અમારા નાના ભાઈને એટલું ભણાવીશું કે તે પોતાના પગ પર ઊભો થઈ શકે, જેથી મોટો થઈને પોતાની પણ સંભાળ રાખી શકે અને અમારી પણ. અમારા માતા પિતા બંને અમને આ દુનિયા છોડીને જતા રહ્યા. અમે ત્રણેય ભાઈ બહેનો અનાથો જેવી જિંદગી ગુજારી છે. અમે બંને બહેનો ભણેલા નહોતા. બસ છોટા મોટા કામકાજ કરીને અમે અમારું ગુજરાન કરી રહ્યા હતા. મારી મોટી દીદી ખૂબ શરમાળ હતી અને હંમેશા ઘરના કામોમાં જ વ્યસ્ત રહેતી. તેથી તે ઘરની બહાર ઓછી જ નીકળતી. માતા પિતાના આ દુનિયા છોડી જવા પછી અમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. સગા સંબંધીઓએ પણ અમે ત્રણે માસૂમ ભાઈ બહેનોને ક્યારેય સહારો ન આપ્યો અને ન સમજ્યા. અમે બંને બહેનોએ અમારી જિંદગી અમારા બળબૂતે જ ગુજારી છે. હું આજે તમને સાચી વાત સંભળાવવા જઈ રહી છું. અમારા જેવા શહેરમાં આવેલા એક સ્કૂલની ટીચર જે સાયન્સ લેબમાં જ્યારે પણ ભણાવવા જતી, ત્યાં એક સાચી વાત છે જે સાંભળીને તંજ બાળકોને ભણાવતી. આ એક સાચી વાત છે જે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. અમે બંને બહેનો ભણેલા નહોતા, તેથી અમે વિચાર્યું કે અમે કોઈ નોકરી કરી લઈએ. અમને કોઈ સારી નોકરી મળી શકે તેમ નહોતું, કારણ કે અમે ભણેલા નહોતા. અમે બંને બહેનોની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી. મારી મોટી દીદી સિલાઈ કરતી અને હું એક સ્કૂલમાં ઝાડુ લગાવવાની નોકરી કરતી હતી. આ સ્કૂલમાં મેં મારા ભાઈને પણ એડમિશન અપાવ્યું હતું. જ્યાં હું કામ કરતી હતી તેના કારણે પ્રિન્સિપાલ મારા ભાઈની ફીમાં થોડી ઘટાડો કરી દેતા અને ફી જો મોડી પણ થઈ જતી તો કોઈ પરેશાનીનો સામનો કરવો પડતો નહોતો. જે સ્કૂલમાં હું કામ કરતી હતી ત્યાં એક ટીચરનો મોટો જોરશોર હતો. તે ટીચર બધા બાળકોને કમરો બંધ કરીને જ ભણાવતી અને હેરાન કરી દેનારી વાત તો એ હતી કે બધા જ બાળકોનું રિઝલ્ટ 80% જ આવતું. આખી સ્કૂલ આ વાત વિચારીને પરેશાન રહેતી કે આખરે આ ટીચર ભણાવવા માટે કયો રસ્તો અપનાવે છે કે બાળકોનું રિઝલ્ટ 80% જ આવે અને બાળકો તે ટીચરથી ખૂબ પ્રભાવિત પણ રહે. કહેવા માટે તો સ્કૂલનું સ્ટાફ ઘણું મોટું હતું, પણ કોઈને પણ હકીકત વિશે ખબર નહોતી કે આખરે સ્કૂલની સાયન્સવાળી ટીચર બાંધારામાં ભણાવે છે તો તેની વજહ શું છે. સ્કૂલમાં લોકોનું આ બધું જાણવાનું રસ વધુને વધુ વધતો જતો હતો. અહીં સુધી કે સ્કૂલની પ્રિન્સિપાલ પણ ખૂબ હેરાન હતી. પછી એક દિવસ સ્કૂલની પ્રિન્સિપાલ પણ ખૂબ હેરાન માગે છે. મને સ્કૂલમાં સફાઈ કર્મચારીની નોકરી કરતાં 8 વર્ષ થઈ ગયા હતા. તેના હિસાબે હું જ આખી સ્કૂલની સૌથી જૂની કર્મચારી હતી. તેથી સ્કૂલના પ્રિન્સિપાલે મને પોતાની પાસે બોલાવ્યું અને તેમણે મને આ બધું જાણવાની જવાબદારી સોંપી. પ્રિન્સિપાલનું કહેવું હતું કે તું જો અમારું આ કામ કરીશ તો અમે તને તારી મુખ માગી રકમ આપીશું. સાયન્સવાળી ટીચર અમૃતા મેમ કહીને બોલાવતું. સ્કૂલમાં બધા તેમને પાલની જાણ ઓળખની હતી અને ઘણી ઉંમરની પણ હતી અને ખૂબ ગુસ્સેવાળી હતી. તેથી દરેકનો સ્વભાવ તેમની સાથે મળતો નહોતો, પણ બાળકોને તે ખૂબ પ્યારથી ભણાવતી. મને યાદ છે જ્યારે 8 વર્ષ પહેલાં હું આ સ્કૂલમાં કામ કરવા આવી હતી ત્યારે આ સ્કૂલ નવી બની હતી. તે પછી જ હું અહીં સફાઈ કર્મચારીની નોકરી પર લાગી હતી અને મારા ભાઈને અહીં ભણતા પણ 7 વર્ષ થઈ ગયા છે. જ્યારે મને અહીં કામ કરતાં 1 વર્ષ થયું ત્યારે મેં મારા ભાઈનું અહીં આ સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. પહેલાં મારો ભાઈ સરકારી સ્કૂલમાં ભણતો હતો. તે પછી મેં તેનું એડમિશન આ સ્કૂલમાં કરાવ્યું હતું. આ સ્કૂલ અમારા ઘરથી માત્ર 10 મિનિટની દૂરી પર જ છે. જ્યારે મને આ જવાબદારી સોંપવામાં આવી ઉઠાવવાનું છે ત્યારે ફાઇનલ એક્ઝામ નજીક આવી રહ્યા હતા અને આવતા જ ગને મારો ભાઈ પણ અમૃતા મેમ પાસેથી જ ભણવાનો હતો. મારો ઈરાજ વર્ષે મારો કે હું અમૃતા મેમ પાસેથી હકીકત જાણીને સ્કૂલની પ્રિન્સિપાલને ભાઈ પાસેથી હકીકત જાણી પ્રિન્સિપાલને બધું સાચું કહી દઈશ. મેં આ જવાબદારી માત્ર પૈસાના લાલચમાં આવીને લીધી હતી અને મારો કોઈ ખોટો મકસદ નહોતો, કારણ કે મને પૈસાની જરૂર પણ ખૂબ હતી. તેના માટે હું આ કામ કરવા તૈયાર થઈ ગઈ હતી. હું જાણતી નહોતી કે સત્ય કેવી રીતે શોધવામાં આવશે અને મને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો મને ખબર હોત કે આ રહસ્યનું પડદો ઉઠાવવામાં મને આટલી વધુ પરેશાનીઓનો સામનો કરવો પડશે અને મારી જિંદગીનું બધું સુખ બરબાદ થઈ જશે તો હું ક્યારેય આ કામ કરવા રાજી ન થાત. પણ હવે જ્યારે હું મારી આ જવાબદારી પૂરી કરવા પ્રિન્સિપાલ સાથે વાતો કરી ચૂકી હતી તો બાદાથી ફજવું મને ઠીક ન લાગ્યું અને પછી મેં આ કામથી ન જાણે કેટલા સ્ટુડન્ટની જિંદગી બચાવી, કારણ કે દરેક સાંભળનાર અને જોનારને તો ટીચર વિશે જાણીને સૌથી પહેલાં સ્ટુડન્ટની જ ચિંતા થતી અને હેરાનીની વાત તો એ હતી કે કોઈ પણ સ્ટુડન્ટે આજ સુધી ના તો તેમની ફરિયાદ કરી હતી અને ના ક્યારેય કોઈ સ્ટુડન્ટ ભણાવવાના આ રીતને કારણે ઓછા નંબરથી પાસ થયો હતો કે પછી ફેલ થયો હતો. પ્રિન્સિપાલને સત્ય વિશે ખૂબ રસ આવી રહ્યો હતો કે આખરે આ રીતે ભણાવવાની વજહ શું છે. હું ખૂબ બેચેનીથી તે સમયની રાહ જોઈ રહી હતી કે મારો ભાઈ અમૃતા મેમની લેબમાં જાય અને હું આજે અમૃતા મેમની પહેલી ક્લાસ લેવા લેબમાં જવાનો હતો. આખરે તે દિવસ પણ આવી ગયો.
અને મારો ભાઈ આજે અમૃતા મેમની પહેલી ક્લાસ લેવા લેબમાં જવાનો હતો. પૂરી આશા હતને તો આ વિશે ચોક્કસ કહેશે કે તે અંધારામાં કેમ ભણાવે છે. અમારો ભાઈ અમે બંને બહેનોથી કોઈ પણ વાત છુપાવતો નહોતો. તેથી મને આ વાતનો વિશ્વાસ કહી દેશે અને આજે આખરે અમૃતા મેમના રહસ્યનું પડદો પણ ઉઠી જશે. આજે પણ રોજની જેમ હું સ્કૂલ જવા વહેલી ઉઠી હતી અને મારા ભાઈનો મનપસંદ નાસ્તો બનાવીને તૈયાર કરી રહી હતી. હવે તો તે ઘણો મોટો થઈ ગયો હતો, પણ બાળપણથી જ તેની આદત હતી. જ્યારથી તેનું આ સ્કૂલમાં એડમિશન થયું હતું ત્યારથી જ અમે બંને ભાઈ બહેન એક સાથે જ સ્કૂલ જતા. પાછા ફરતા તે પોતાના મિત્રો સાથે ઘર આવી જતો અને હું સ્કૂલના બધા કામ પૂરા કરીને પછી ઘર આવતી. મારી મોટી દીદી તો મોડી સૂઈને ઉઠતી, તેથી અમે બંને ભાઈ બહેન સવારે વહેલા પોતાના હાથે નાસ્તો તૈયાર કરીને સ્કૂલ માટે નીકળી જતા. હું રોજની જેમ નાસ્તો બનાવતી વખતે તેને વારંવાર એ જ યાદ અપાવી રહી હતી કે તે જેવો જ ક્લાસમાં જશે અને કમરામાં અંધારું થશે તો તે અમૃતા મેમ પાસેથી અંધારાની વજહ પૂછશે તો તે અમૃતા પાછા આવીને વજહ ચોક્કસ કહેશે. તે પછી અમે બંને ભાઈ બહેન સ્કૂલમાં ચાલ્યા ગયા અને મારો ભાઈ પોતાની ક્લાસમાં ચાલ્યો ગયો અને હું છુટ્ટીની રાહ જોવા લાગી. હું ખૂબ ખુશ હતી. આજે જ પ્રિન્સિપાલને બધી સત્યતા કહીને પૈસા મેળવી લઈશ. પ્રિન્સિપાલે મને મુખ માગી રકમ આપવાનું વચન આપ્યું હતું, તેથી મેં વિચારી લીધું હતું કે મારે પ્રિન્સિપાલ પાસેથી 1 લાખ રૂપિયા માગવાના છે. મારો ભાઈ રોજની જેમ એક પછી એક ક્લાસ લેતો જતો રહ્યો અને આખરે તે સાયન્સ લેબમાં ચાલ્યો ગયો. હું પણ બહાનાથી લેબની અંદર ગઈ કે કદાચ કંઈક સાંભળી શકું, પણ હું કંઈ પણ જાણી શકી નહીં. અને મને થોડી વાર પછી તે કમરામાંથી લાગી રહી હતી અને તે એ હતી કે સાયન્સ લેબની અંદરનો નજારો. આ લેબ એક ખાસ મેપ મુજબ બનાવવામાં આવી હતી અને પ્રિન્સિપાલના પૂછવા છતાં પણ અમૃતા મેમે ક્યારેય આ મેપ મુજબ લેબ બનાવવાના રસ્તાનું પર્દાફાશ ન કર્યું હતું. અમૃતામની પ્રિન્સિપાલ કંઈ વધુ પૂછપરછ પણ ન કરી શકી હતી. તે પછી મારો ભાઈ જેવો જ લેબની બહાર આવ્યો, હું તરત તેને ઘર લઈ ગઈ જેથી હકીકત માલુમ કરી શકું. હું આખા રસ્તે ખૂબ ખુશ હતી કે આજે મને હકીકતનો પત્તો ચાલી જશે અને કાલે મને મોટી રકમ મળી જશે. પણ ઘર પહોંચતા જ મારી ખુશી ત્યારે ગાયબ થઈ જ્યારે મારા ભાઈએ મને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો અને તે એ જ કહી રહ્યો હતો કે અમને આ જ રીતે ભણીને સમજાઈ રહ્યું છે અને અમને અમૃતા મેમની જેમ ભણાવવાનો આ અંદાજ ખૂબ ગમ્યો અને તેમણે અમને અંધારામાં જ ભણાવ્યું. હવે હું તેની પાસેથી વધુ કોઈ વિગત લેવા માંગતી તો તે સામે જ મૌન થઈ જતો, કંઈ પણ કહેવા તૈયાર જ નહોતો. આખો દિવસ વારંવાર હું તેને કોઈને કોઈ બહાનાથી પૂછતી રહી પણ તેની ખામોશી ન તૂટી. મારી મોટી બહેને પણ તેની પાસેથી પૂછવાની ઘણી કોશિશ કરી તો તે ચૂપ જ રહ્યો. હવે મને ખૂબ પરેશાની થવા લાગી હતી કે કાલે હું પ્રિન્સિપાલને શું જવાબ આપીશ, કારણ કે તે તો કાલે મારી પાસેથી અમૃતા મેમની અસલિયત વિશે ચોક્કસ પૂછશે. ના ઈચ્છતા પણ બીજા દિવસે મને સ્કૂલ જવું પડ્યું અને જેવી અપેક્ષા હતી મને તેવું જ થયું. મારા સ્કૂલ જતાં સ્કૂલના પ્રિન્સિપાલે મને પોતાના ઓફિસમાં બોલાવ્યું. હું ત્યાં ગઈ અને બધી હકીકત કહીને, જેથી હું અસલિયત બધાની સામે લાવી શકું. તેમણે કંઈ પણ વિચાર્યા વગર મને થોડો વધુ સમય આપી દીધો. હું કામ કરતાં વિચારતી રહી કે હું આખરે કઈ રીતે અસલિયતનું પત્તો લગાવી શકું. હું આ વિચારતા અમૃતા મેમના ઓફિસની સફાઈ કરી રહી હતી. ત્યારે અમૃતા મેમ પાસે કોઈનો ફોન આવ્યો અને તે ફોન પર વાત કરવા લાગી. મેં આજ પહેલાં તેમને ક્યારેય કોઈની સાથે ફોન પર આટલી લાંબી વાત કરતા ન જોયા હતા અને ના ક્યારેય કોઈની સાથે વાત કરતા તેમને આટલા ખુશ જોયા હતા. મેં જાણી જોઈને મારા કામની ઝડપ ઘટાડી દીધી અને કાન લગાવીને હું તેમની બધી વાતો સાંભળવા માંગતી હતી કે અને પછી કદાચ મને તેમના રહસ્યનું પડદો ઉઠાવવાનો કોઈ પુરાવો કે રસ્તો મળી જાય. પછી એ જ થયું જે હું ઈચ્છતી હતી અને મને તેમના ફોન પર વાત કરવાના કારણે એક સરસ રસ્તો દેખાઈ ગયો, જેની મદદથી હું અમૃતા મેમની અસલિયત બધાની સામે લાવી શકતી. એમ સમજો કે તેની કમજોરી મારા હાથમાં આવી ગઈ હતી. અમૃતા મેમ કોઈની સાથે ફોન પર વાત કરવામાં એટલી મગ્ન હતી કે તેમનું મારા પરથી ધ્યાન હટી ગયું હતું અને તે ખુલ્લેઆમ ફોન પર વાત કરી રહી હતી. અમૃતા મેમે ફોન પર વાત કરતા તે વ્યક્તિને કહ્યું કે તને તો ખબર છે, હું મારા મિત્રો સિવાય કોઈની સાથે મારી વાતો શેર નથી કરતી. જ્યારથી મારી તારા સિવાય કોઈની સાથે વાત ન થતી, કારણ કે બધા મિત્રો કોઈને કોઈ મતલબ માટે મારી સાથે હતા. પણ એક તું જ તો છે જે આટલા વર્ષોથી મારી સાથે હતા પણ એક તું જ તો છે જે આટલા વગર મારી સાથે વાત કરે છે. પછી બીજી તરફની વાત સાંભળ્યા પછી અમૃતા મેમ હસતા કહેવા લાગી કે હા, ત્યારે જ તો લેબનું રહસ્ય માત્ર તને જ માલુમ છે.
આ રહસ્ય તો મારા પતિને પણ માલુમ નહોતું, પણ તું આટલી સારી મિત્ર છે કે તારો હક બને છે કે હું તારી સાથે મારી દરેક અંગત વાત શેર કરું. આ સાંભળીને તો હું ચોંકી ગઈ હતી કે આ રહસ્ય વિશે અમૃતા મેમ સિવાય પણ કોઈને જો ખબર હતી તો તે હતી તેમની મિત્ર. હવે જે પ્લાન મારા દિમાગમાં ફોકસ કરવા માટે મને થોડો સમય જોઈએ હતો, પણ મને વિશ્વાસ હતો કે હું આ રીતે ચોક્કસ સફળ થઈ જઈશ. થોડી વાર પછી જ અમૃતા મેમે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. તે પછી હું તરત જ સ્કૂલથી ઘર ચાલી ગઈ અને મારી બહેનને જઈને બધી વાત કહી દીધી મેં મારી બહેનને આ પ્લાન વિશે બધું કહી દીધું. અને કહ્યું તું એમ કર, કાલે જ્યારે અમૃતા મેમ સ્કૂલથી પોતાના ઘર જશે ત્યારે તું મારી સ્કૂલની બહાર આવી જજે અને કોઈ બહાનાથી અમૃતા મેમ સાથે વાતચીત શરૂ કરી દેજે. આ રીતે તું તેમની સામે વારંવાર આવતી રહેજે અને 1 મહિના પછી જ તું તેમની સારી મિત્ર બની જઈશ, જેથી તે પોતાનું આ રહસ્ય તને સરળતાથી કહી દેશે. પહેલાં મારી બહેન મને ચોંકીને જોવા લાગી કે જે વાત કોઈને આટલા વર્ષમાં ન માલુમ પડી શકી. તે 1 મહિનામાં તેમને સાંભળેલી બધી વાત કહી દીધી કે અમૃતા મેમ પોતાના મિત્રો સાથે બધી વાતો શેર કરે છે અને જ્યારથી તેમના પતિનું મોત થયું છે તે પછી તે પોતાના મિત્રોને ખાસ કરીને પોતાની વાતો શેર કરે છે. તો તે પોતાના બધા મિત્રોને ખાસ કરીને પોતાની બધી વાતો કહે છે અને આખો દિવસ અમે અલગ અલગ રીતે વિચારતા રહેતા કે કઈ રીતે મારી બહેન અમૃતા મેમની સામે આવે અને તેમનો ભરોસો જલ્દીથી મેળવી લે. બીજા દિવસે પ્લાન મુજબ મારી બહેન સ્કૂલની દૂરી પર જ ઊભી થઈ ગઈ હતી. જેવી જ સ્કૂલની છુટ્ટી થઈ અને થોડી વાર પછી અમે પોતાના ઘર જવા સ્કૂલની બહાર નીકળી અને તે રિક્ષામાં પોતાના ઘર જવા બેઠી. મારી બહેને તેમનો પીછો કર્યો અને પ્લાન મુજબ મારી બહેને તેમના ઘર પહોંચતા જ તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી. મારી બહેને પહેલાં તો કોઈ અજાણ્યા વ્યક્તિનું એડ્રેસ પૂછ્યું. અમૃતા મેમ પોતાના ઘરના દરવાજા પર જ ઊભી હતી. તેમણે કહ્યું કે તેમને આ એડ્રેસ વિશે ખબર નથી. આ કોણ છે અને ક્યાં રહે છે? તે આ કહેતા પોતાના ઘરનું તાળું ખોલવા લાગી. મારી અજાણી છું કે આ મારા કોઈ સગાનું ઘર છે. હું અહીં અજાણી છું, તેથી મારા સગાનું ઘર શોધી રહી છું. મને તેમનું ઘર મળી રહ્યું નથી. હું ખૂબ પરેશાન થઈ રહી છું. મારા સગાનો નંબર કરવાની કોશિશ કરી રહી છું, પણ નંબર લાગી રહ્યો નથી. થોડી વાર પહેલાં જ્યારે મારા સગા સાથે વાત થઈ હતી ત્યારે તેમણે મને આ જ ઘરનું એડ્રેસ આપ્યું હતું. તેથી હું અહીં આવીને ઊભી થઈ ગઈ છું. હવે મારે તેમની થોડી વાર રાહ જોવી પડશે. તેમણે કહ્યું હતું કે તે મને 2 કલાક પછી આવીને અહીં આ ઘરની પાસે લઈ જશે. ગરમી ખૂબ તીવ્ર છે અને બહાર તડકો પણ ખૂબ જશે. હવે કદાચ મારે અહીં તમારા દરવાજા પર ઊભા રહીને જ રાહ જોવી પડશે. અમૃતા મેમ કહેવા લાગી, જો તમે ઈચ્છો તો મારા ઘરમાં બેસીને રાહ જોઈ શકો છો. મારી બહેને તેમને થેન્ક યુ કહ્યું અને તેમના ઘરની અંદર ચાલી ગઈ. અમૃતા મેમે તેમને ખૂબ ઇજ્જત સાથે સોફા પર બેસવા કહ્યું. તે પછી તે બંનેમાં વાતચીતનો સિલસિલો શરૂ થવા લાગ્યો. અમૃતા મેમે મારી બહેન પાસેથી તેમના વિશે પૂછવાની કોશિશ કરી. મારી બહેને કહ્યું કે હું અહીં આ શહેરમાં પહેલી વાર આવી છું. અહીં મારા સગા રહે છે. અમારા મા બાપ તો આ દુનિયામાં નથી, તેથી અમે અમારા સગા સાથે ખૂબ સારા સંબંધો રાખીએ છીએ. હંમેશા ફોન પર જ વાત થતી રહે છે. પણ પહેલી વાર તેમણે મને પોતાની પાસે બોલાવ્યું હતું. થોડી જ વારમાં તે મને અહીંથી આવીને લઈ જશે. અમૃતા મેમ પણ તેની વાત સાંભળીને સહમત થઈ ગઈ હતી. પછી મારી બહેને અમૃતા મેમ પાસેથી તેમના વિશે પૂછ્યું કે તમે શું કરો છો? તેમણે કહ્યું કે તે એક ટીચર છે અને તે સ્કૂલમાં ટીચિંગ કરે છે. મારી બહેને પૂછ્યું કે તમે કયા સબ્જેક્ટની ટીચર છો? તો તેમણે કહ્યું કે હું બાળકોને સાયન્સ ભણાવું છું. તો તેમણે કહ્યું કે હું બાળકોને સાજની બહાર નીકળી હતી. તે આ વાર જ ઘરની બહાર નીકળી હતી. તે આ કામ માટે રાજી નહોતી થઈ રહી. જ્યારે આ રકમથી તેણે આ કામ કરવા હામી ભરી હતી. તે અમૃતા મેમની સામે ખૂબ કન્ફ્યુઝ થઈ રહી હતી, તેથી તેમની સાથે વધુ કંઈ વાત ન કરી શકી. તેની થોડી જ વાર પછી તેણે બહાનું બનાવી દીધું કે તેના સગાનો મેસેજ આવી ગયો છે. તે તેને લેવા બહાર આવી ગયા છે, તેથી તે ત્યાંથી ઉઠીને ચાલી આવી. મેં મારી બહેનને ખૂબ સમજાવ્યું કે તારા એમ કરવાથી અમારા ઘરના હાલત સુધરી જશે અને અમારી પાસે ઘણા પૈસા પણ આવી જશે. મારી બહેન સમજી તો આવી જશે. મારી બહેન સમજી તો ગઈ હતી. બીજા દિવસે જ્યારે ફરીથી અમૃતા મેમ સ્કૂલની બહાર નીકળી ત્યારે મારી બહેને તેમનો બીજી વાર પીછો કર્યો. અને જ્યારે અમૃતા મેમ પોતાના ઘર જવા પછી રિક્ષાથી ઉતરી ત્યારે તેમની પાસે ખુલ્લા પૈસા નહોતા, તો આમ તેમ કોઈની પાસેથી પૈસા ચેન્જ કરવાની તલાશ કરી રહી હતી. ત્યારે મોકા પર મારી બહેને જઈને રિક્ષાવાળાને પૈસા આપી દીધા. અમૃતા મેમે મારી બહેનને શુક્રિયા કહ્યું અને તે જબરદસ્તીથી મારી બહેનને પૈસા આપવા લાગી. મારી બહેને કહ્યું કે જ્યારે પણ ક્યારેક તમારી પાસે ચેન્જ હોય ત્યારે આપી દેજો. અમૃતા મેમે મારી બહેન પાસેથી પૂછ્યું કે શું તને તારા સગાનું ઘર મળી ગયું? મારી બહેને કહ્યું કે હા, હું મારા મામાના અહીં આ જ શહેરમાં ઠરી છું. હજુ અહીં કેટલાક દિવસ વધુ રહીશ. આ જ રીતે તે બંને વચ્ચે વાતચીતનો સિલસિલો વધવા લાગ્યો. અમૃતા મેમ આજે વચ્ચે વાતચીતનો વધવા લાગ્યો અને બંનેએ એકબીજા સાથે બેસીને ખૂબ વાતચીત કરી.
તે જ દરમિયાન મારી બહેને કહ્યું કે તમે મારાથી ઉંમરમાં મોટી છો, પણ આ શહેરમાં હું મારા મામા સિવાય કોઈને નથી ઓળખતી. અહીં આવતા જ મારી પહેલકાત તમારી સાથે થઈ હતી, તેથી મને તમારી સાથે વાત કરવી ખૂબ સારી લાગી. શું અમે બંને એકબીજાના મિત્ર બની શકીએ? અમૃતા મેમ મુસ્કુરાઈને કહેવા લાગી. વાસ્તવમાં મારા ઘણા મિત્રો છે, પણ તું તો મારી દીકરી જેવી છે. હા, હું કે સંબંધોમાં ફરક આવી શકું છે, પણ મિત્રોમાં ક્યારેય ફરક નથી આવતો. આ જ રીતે આ બંને એકબીજા સાથે રોજ કોઈને કોઈ બહાનાથી મળવા લાગ્યા. અમૃતા મેમ મારી બહેનથી ખૂબ પ્રભાવિત થઈ હતી. હવે દર બીજા ત્રીજા દિવસે મારી બહેન બહાનાથી તેમના ઘર જતી રહેતી. તે બંને વચ્ચે સારી વાતચીત શરૂ થઈ ગઈ હતી. એક દિવસ મારી બહેને બહાનાથી અમૃતા મેમને કહ્યું કે મારા મામાનો દીકરો આજ શહેરના કોઈ સ્કૂલમાં ભણે છે, જ્યાં સ્કૂલના ટીચર ક્લાસમાં અંધારું કર્યા પછી જ બાળકોને ભણાવે છે. સાથે જ મારી તેમની પાસેથી પૂછ્યું કે તમારું શું વિચાર છે? તમે પણ એક ટીચર છો, કદાચ તમને તેનો અનુભવ હોય. અમારો પ્લાન એ હતો કે અમૃતા મેમ પોતાના વિશે કહે કે તે જ ટીચર છે જે અંધારું કરીને બાળકોને ભણાવે છે. તે જ બહેનની વાતના જવાબમાં અમૃતા મેમ માત્ર મુસ્કુરાઈ અને તેમણે વાત બદલી નાખી. આગળના કેટલાક દિવસ મારી બહેન બહાનાથી અંધારામાં ભણાવનારી ટીચરનો વારંવાર ઉલ્લેખ કરવા લાગી અને પછી એક દિવસ અમૃતા મેમે આ રહસ્યનો પડદો ઉઠાવી જ દીધું. એક દિવસ અમૃતા મેમે એક સાથે માર્કેટ ચાલી ગયા અને માર્કેટમાં જ તે બંને રેસ્ટોરન્ટમાં બેસીને કંઈક ખાવાનું પ્રોગ્રામ બનાવ્યું. તે બંને એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક અમૃતા મેમે કહ્યું કે શું હું તને તે અંધારામાં ભણાવવાની વાત વિશે કહું? મારી બહેન આ વાત સાંભળીને ખૂબ ખુશ થઈ કે આખરે આટલી મહેનત પછી આજે રાત્રે પડદો ઉઠવાનો જ હતો. કારણ કે તેમણે કહ્યું કે હા, હું તે વિશે જાણવા માંગુ છું. તો અમૃતા મેમ કહેવા લાગી કે વાસ્તવમાં હું જ તે ટીચર છું, જેની પાસે તારા મા વાત જાણતી હતી, પણ તેણે આ વાત સાંભળીને હેરાનીવાળા રિએક્શન આપ્યા. જોકે મારી પછી કહેવા લાગી કે વાસ્તવમાં જ્યારે આ સ્કૂલ બની હતી, મેં તેમની સાથે વાત કરી કે અમારે કંઈક એવું કરવું જોઈએ. જેથી અમારી સ્કૂલ ફેમસ થઈ જાય અને બધા આ સ્કૂલમાં આવવા માંગે. સ્પષ્ટ છે કે બાકીની જેટલી પણ સ્કૂલ છે તે ઘણી જૂની હતી અને તેમનું ઘણું નામ હતું. તેથી અમે બંને નિર્ણય લીધો કે અમે કંઈક એવું માટે હાયર કરી લીધી. મેં એક અનોખી રીતે લેબ બનાવી, કારણ કે મેં બહાર બીજા દેશમાં જ્યાં ભણી હતી ત્યાં જોઈ હતી. આ લેબ એક ખૂબ મોટા કમરામાં બનાવવામાં આવી હતી અને આ મોટા કમરાની અંદર નાના ઘણા કમરા પણ બનેલા હતા. પણ આ કમરાઓની દિવાલો લાકડાથી બનેલી હતી અને છત નહોતી, બલકે ચારે તરફથી તે કમરો બંધ થઈ જતો, પણ છતથી ખુલ્લો રહેતો. આ મોટા કમરામાં એવા નાના લગભગ 8 થી 10 કમરા હતા અને દરેક નાના કમરામાં લેબનું દરેક જરૂરી સામાન હાજર હતું. અમૃતા મેમે કહ્યું કે આવી લેબ બનાવવાનો મકસદ એ હતો કે આવી અનોખી લેબને કારણે લોકો તેનાથી પ્રભાવિત થવા લાગશે અને આગળના કેટલાક વર્ષોમાં ઘણા એડમિશન થયા હતા. જ્યારે લેબનો સમય થતો ત્યારે અમૃતા મેમ દરેક કમરામાં 4 થી 5 ટીચર્સને મોકલી દેતી અને આ રીતે એક જ સમયે ઓછામાં ઓછા 30 થી 40 બાળકો પર એક સાથે ક્લાસની લેબ થઈ જતી. પછી અમૃતા મેમ દરેક લેબની અંદર જતી અને બાળકોને કહેતી કે દરેક વખતે તે અલગ ગ્રુપ બનાવીને બાળકોને કમરામ કરવાનું છે. દરેક વખતે તે અલગ પ્રકારના સમય પર પૂરા કરવા માટે એક ટાસ્ક આપી દેતી, જેના કારણે તે બધાને એકબીજા સાથે વાત કરવાનો મોકો ન મળતો અને બધાનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવતું. 2-3 વર્ષ તો આ લેબને કારણે ઘણા એડમિશન થયા, પણ તે પછી ફરી એડમિશનની સંખ્યા ઘટવા લાગી હતી. ફેમસ થવા માટે એક અમૃતા મેમે હવે લેબમાં અંધારું કરવાનું શરૂ કરી દીધું. એમ લાગતું કે લેબમાં અંધારું છે, પણ વાસ્તવમાં નાના કમરાઓમાં વીજળી હાજર હતી. સાથે જ અમૃતા મેમ બાળકો પાસેથી વચન લેતી કે આ રોશની અંધારા વિશે કોઈને ન કહેશો અને એ જ કહેજો કે અમને આ જ રીતે સમજાય છે. અમૃતા મેમ આ જ રીતે ભણાવે છે. તે બાળકોને કહેતી કે તમે જો બધાને કહી દેશો છે તો હું વચ્ચે સેશનમાં જ ભણાવવાનું છોડી દઈશ અને તમે બધા ફેલ થઈ જશો. તેનો અર્થ એ હતો કે અમૃતા મેમ જૂઠું બોલતી દઈશ અને બાળકો પણ જૂઠું બોલતા કે તે બાળકો અંધારામાં બાળકોને ભણાવે છે અને તેમને ખૂબ મજા બોલતા કે તે બાળકો ક્લાસમાં અંધારું થઈ જવા પછી ભણે છે. આ વાત તો ઠીક છે કે બાળકોને જ્યારે અમૃતા મેમ અલગ રીતે ટાસ્ક આપતી અને બાળકોને અમૃતા મેમ સાથે ભણવું ખૂબ સારું લાગતું. તેથી કોઈ પણ બાળક નહોતો ઈચ્છતો કે અમૃતા મેમ સિવાય બીજી કોઈ ટીચર આવે. આ જ રીતે બાળકોને ભણવામાં ખૂબ મજા આવતી અને તેમના નંબર ખૂબ સારા આવતા અને બાળકો તેમની પાસેથી આ વિશે કોઈને ન કહેવાનું વચન લઈ લેતા અને અમૃતા મેમે સ્કૂલના પ્રિન્સિપાલ સુધીને આ વાત ન કહી હતી. કારણ કે આ રહસ્ય માત્ર બાળકો, અમૃતા મેમ અને સ્કૂલના ઓનર વચ્ચે જ હતું. પ્રિન્સિપાલને પણ આ વાત તેથી ન કહી હતી, કારણ કે ક્યાંક તે આ રહસ્ય કોઈ બીજી સ્કૂલમાં ન વેચી દે.
આ જ રીતે ધીમે ધીમે આ વાત ફેલાવા શરૂ થઈ ગઈ કે સ્કૂલની ટીચર અંધારા કમરામાં ભણાવે છે અને લોકો હેરાનીના મારે પોતાના બાળકોને આ સ્કૂલમાં એડમિશન અપાવતા રહ્યા જેથી અસલિયત જાણી શકે. પણ આજ સુધી કોઈ પણ સ્ટુડન્ટે પોતાના મોંથી અસલિયત કૂલો બંધ થઈ જવા પછી અહીંના એડમિશનની સંખ્યા બમણી વધી ગઈ હતી. મારી બહેન આ જાણીને દંગ રહી ગઈ હતી અને તે પછી તે ઘણી મુશ્કેલીથી ઘર પહોંચી અને આવીને તેણે મને બધી સત્યતા કહી. અમે લોકો હેરાન રહી ગયા હતા કે માત્ર ફેમસ થવા માટે કોઈ એમ કેવી રીતે કરી શકે કે બાળકો પાસેથી વચન લે અને તેમને ન ભણાવવાની ધમકી આપે અને તેમને સત્ય કહેવાથી રોકે. ખેર, હું બીજા દિવસે સ્કૂલ ગઈ અને પ્રિન્સિપાલને બધી સત્યતા કહી દીધી હતી. ત્યારે મને ખબર પડી કે સ્કૂલની પ્રિન્સિપાલે આ બધી વાત ક્યું હતું. સ્કૂલના ઓનર નવા હેડને કારણે આપ્યું હતું, જેમણે અમૃતા મેમનો સાથ આપ્યો હતો અને નવા ઓનર આ વિશે જાણવા માંગતા હતા. તેથી તેમણે મને આ જવાબદારી આપી હતી. મારા સિવાય આ કામ કોઈ ન કરી શકતું, કારણ કે સફાઈ કરવા માટે બધી ક્લાસોમાં જવાની પરમિશન માત્ર મને જ હતી. તે જ દિવસે પ્રિન્સિપાલે મને ₹1,00,000નો ચેક આપી દીધો હતો અને તેમણે મારો ખૂબ શુક્રિયો અદા કર્યો અને હવે મને લાગ્યું કે મારી જિંદગી થોડો એવો હાદસો થયો. જેના પછી મારી સાથે એક હાદસો થયો જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તે દિવસ તો જેમ તેમ ગુજરી ગયો હતો. પણ જ્યારે બીજા દિવસે હું સ્કૂલ ગઈ ત્યારે પાછા ફરતા મારો ભાઈ ખામોશ હતો. હું તેની સાથે વાત કરવાની કોશિશ કરતી રહી, પણ તે મારી સાથે વાત ન કરી રહ્યો હતો. તેનો મૂડ કંઈક બદલાયેલો જેવો લાગી રહ્યો હતો. મેં અને મારી બહેને તેની સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી, પણ તે અમે બહેનોથી નારાજ થઈ ગયો હતો. અમને લાગ્યું કદાચ તે થાકી ગયો છે, થાકને કારણે ખામોશ છે. પણ જ્યારે રાત સુધી તે આ જ રીતે ખામોશ રહ્યો, તને શું થયું છે, તું અમે બંનેથી વાત કેમ નથી કરી રહ્યો, ત્યારે તેણે ફરિયાદના અંદાજમાં જે હકીકત અમને કહી તેને સાંભળીને તો અમારા માથા પર આસમાન જ તૂટી પડ્યું હતું. તેણે કહ્યું કે કાલે સ્કૂલની પ્રિન્સિપાલે અમૃતા મેમ સાથે વાત કરીને તેમને શાબાશી આપી હતી કે તેમને કારણે સ્કૂલનું કેટલું નામ થયું છે. હવે અમૃતા મેમ સામાન્ય રીતે ભણાવશે, કારણ કે હવે દર વર્ષે ઘણા એડમિશન થાય છે અને તે એડમિશન હવે કોઈ પૂછપરછને કારણે નહીં બલકે તેથી થાય છે કે સ્કૂલમાં ભણાઈ ખૂબ સારી રીતે થાય છે. ત્યારે અમૃતા મેમને ખૂબ ધક્કો લાગ્યો કે આખરે તેમનું વચન કોણે તોડ્યું અને તેમનું રહસ્ય કોણે પ્રિન્સિપાલને કહી દીધું. ત્યારે તેમણે પ્રિન્સિપાલ પાસેથી પૂછ્યું અને પ્રિન્સિપાલે કહી દીધું કે અમને આ હકીકત સ્કૂલની સફાઈ કર્મચારી કલ્પનાએ કહી છે, કારણ કે તેમને તો ખબર નહોતી કે મેં કઈ રીતે હકીકતનું પત્તો લગાવ્યું છે અને કદાચ એ પણ નહોતા જાણતા કે મારો ભાઈ તે જ ક્લાસમાં ભણે છે. પણ અમૃતા મેમને આ વાત સારી રીતે માલુમ હતી. તે પછી તેમને મારા ભાઈ પર શક થઈ ગયો. ભાઈ તેમની ક્લાસમાં ભણે છે. તે પછી તેમને મારા ભાઈ પર શક થઈ ગયો કે આજે મારું આરું વચન તોડ્યું હશે. તે પછી તેની બહેને પ્રિન્સિપાલને બધી સત્યતા કહી દીધી. તેમણે મારા ભાઈને કહ્યું કે તે વચન તોડ્યું છે, તેથી હવે હું તને મારી ક્લાસમાં નહીં ભણાવું, ભલે તું ફેલ જ કેમ ન થઈ જા. તેથી મારો ભાઈ આટલો ઉદાસ હતો, કારણ કે સાયન્સ તેને કંઈ ખાસ પસંદ નહોતી. પણ અમૃતા મેમના ભણાવવાના અંદાજથી તેને બધું સમજાઈ રહ્યું હતું. તેને ડર હતો કે હવે તે ફેલ થઈ જશે અને તે આ જ વાતનો ગુસ્સો અમે બંને બહેનો પર કાઢી રહ્યો હતો. મને પ્રિન્સિપાલ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેમણે મારું નામ વાપર્યું હતું. બીજા દિવસે મેં પ્રિન્સિપાલને આ વિશે કહ્યું તો તારો ભાઈ પણ જ ક્લાસનો સ્ટુડન્ટ છે અને તેને આ રીતનું નુકસાન ઉઠાવવું પડશે. પણ તેમણે કહ્યું કે તે અમૃતા મેમ સાથે આ વિશે ચોક્કસ વાત કરશે. તેમણે બોલાવીને તેમની સાથે વાત કરી તો તેમને ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે જ્યારે એક બાળકે ભરોસો તોડ્યો છે તો તેને સજા મળવી જ જોઈએ નહીં, તો તે રાજીનામું આપી દેશે. તે સમયે તેમનું સ્કૂલ છોડીને જવું તો પ્રિન્સિપાલ સહન ન કરી શકતી હતી. તેથી તેમણે આ મામલામાં પોતાના હાથ ઊંચા કરી દીધા, કારણ કે તે એક બાળકના ભવિષ્ય માટે આખી સ્કૂલના બાળકોનું ભવિષ્ય દાવ પર લગાવી શકતી હતી. હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી કે હવે શું થશે. સ્કૂલ ખતમ થયા પછી અમે ઘરે ગયા તો મેં મારી બહેનને બધું સાચું કહી દીધું. મારી બહેને કહ્યું કે અમારે અમૃતા મેમને બધી સત્યતા કહી દેવી જોઈએ, પછી કદાચ અમારા ભાઈનું ભવિષ્ય તબાહ ન થાય. તે જ દિવસે સાંજના સમયે અમે બંને બહેનો અમૃતા મેમના ઘર ચાલ્યા ગયા. મને મારી મિત્ર સાથે જોઈને અમૃતા મેમ હેરાન રહી ગઈ હતી અને જ્યારે તેમને ખબર પડી કે આ મારી બહેન છે તો આંખો ફાટી રહી ગઈ હતી. મારી બહેને ધીમે ધીમે અમે બંનેના પ્લાન વિશે તેમને બધું કહી દીધું, જેથી તે તેનો કસૂરવાર અમારા ભાઈને ન સમજે, કારણ કે તેમાં અમારા ભાઈની કોઈ ગલતી નહોતી, બલકે તેણે તમારું કોઈ વચન ન તોડ્યું હતું. અમે સત્ય જાણવા માંગતા હતા, તેથી અમારે આ બધું કરવું પડ્યું. પણ અમૃતા મેમ આ બધું સાંભળીને સદમાની હાલતમાં આવી ગઈ હતી અને પછી તે કહેવા લાગી કે પહેલાં તો કદાચ હું આ બાળકને માફ કરી દેતી, પણ હવે તમે બંનેને માફ નહીં કરું અને તમે બંનેની ગલતીની સજા તમારા ભાઈને મળીને જ રહેશે, કારણ કે તમે મારું રથથી પણ વિશ્વાસ તોડી દીધો અને
મારી બહેને તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે ન માની. મજબૂરીમાં અમારે તેમના ઘરથી પાછા આવવું પડ્યું. એક અઠવાડિયા સુધી અમારો ભાઈ ખૂબ પરેશાન રહ્યો. પણ એક અઠવાડિયા પછી અચાનક જ એક દિવસ તે ખૂબ ખુશ થઈને સ્કૂલથી ઘર આવ્યો અને તેણે કહ્યું કે આજે અમૃતા મેમે મને ના માત્ર લેબમાં બોલાવ બલકે કંઈક નવું ભણાવવાને બદલે આ અઠવાડિયે મારા વગર જે પણ ક્લાસો થઈ હતી તે વસ્તુઓ ફરીથી કરાવી. અને આજે તેમણે લેબમાં અંધારું પણ ન કર્યું અને બધાને બાળકો પાસેથી વચન લીધું અને બધાની માફી માંગી કે તેમણે કંઈ પણ છુપાવવાની જરૂર નથી. હું આ સાંભળીને લોકોને કોઈની પાસેથી કંઈ પણ છુપાવવાની જરૂર નથી. આ બધી વાતો મારી બહેન પણ સાંભળી રહી હતી. પણ તે આ બધું સાંભળીને હેરાન થવાને બદલે મુસ્કુરી રહી હતી. મને મોટી હેરાની થઈ અને મેમને કહ્યું કે તે મુસ્કુરી કેમ રહી છે. ત્યારે તેમણે કહ્યું કે અમૃતા મેમના ઘરથી આવ્યા 2 દિવસ પછી તેમને યાદ આવ્યું કે એકવાર અમૃતા મેમે તેમના ફોનથી પોતાના કોઈ જૂના મિત્રને ફોન કર્યો હતો. તે તેમની એકમાત્ર એવી મિત્ર છે જેને તે સૌથી વધુ મહત્વ આપે છે અને તે સૌથી વધુ રહસ્ય માલુમ છે અને તેમને પણ લેબનું રહસ્ય માલુમ છે. તો મારી બહેને તે નંબર શોધીને તેમની મિત્ર સાથે વાત કરી અને તેમને અમૃતા મેમની હકીકતથી અવગત કર્યા અને તેમને સમજાવે કે આ રીતે કોઈ બાળકનું ભવિષ્ય તબાહ ન કરે જ્યારે તેની કોઈ ગલતી પણ નહોતી. આ ઠીક નથી જે તેની સાથે કરવામાં આવી રહ્યું છે. તેમની મિત્રે મેમને સમજાવ્યું કે જો અમારી ગલતી હતી કે તેમની સાથે મિત્રતાના નામે રહસ્ય જાણ્યું તો તેમની પણ ગલતી હતી કે ફેમસ થવાના ખાतिर આટલા વર્ષથી આટલા બાળકો પાસેથી વચન લેતી આવી હતી અને તેમને મજબૂર કર્યા હતા કે તે પોતાના ભણાવવાનીથી હકવી પણ ઠીક નહોતી. તેમની મિત્રે અમૃતા મેમ સાથે અંગત વાત કરી. તેમણે શું વાત કરી એ તો અમને ખબર નથી, પણ તે કોલને કારણે અમૃતા મેમને પોતાની ગલતીનું અહેસાસ થઈ ગયું હતું અને તેમણે અમારા ભાઈને પાછા ક્લાસમાં બોલાવી લીધો હતો. અમે પણ જાણતા હતા કે લાલચમાં કોઈનું રહસ્ય જાણવું, તેને ફાશ કરી દેવું અને તેને ફાશ કરી દેવું ઠીક નથી. તેથી અમે પણ તેમની પાસેથી માફી માંગી લીધી અને મારી બહેન અને અમૃતા મેમની મિત્રતા ફરીથી થઈ ગઈ. પણ લાલચ ખરાબ બલા છે. આ વાત તો બિલકુલ ઠીક છે, પણ રહસ્યનું પત્તો લગાવવા માંગ્યું હતું. આખરે અમે બંને બહેનોનું ભવિષ્ય ખરાબ થતું જતું હતું કારણ કે અમે બહેનોએ અમારી જવાની આ ઉલટા સીધા કામોમાં જ ખરાબ કરી દીધી હતી. જો અમારા મા બાપ જીવતા હોત તો અમે ક્યારે આ કામ ન કરી રહ્યા હોત. હવે અમારે એકલા જ આ દુનિયાનો સામનો કરવો હતો. મહેનત કર્યા પછી પણ અમે બંને અમારી ખ્વાહિશો પૂરી ન કરી શકતા અને પછી અમારા નાના ભાઈની ભણાઈનો ખર્ચ પણ અમારા જ હતો. અમારા ભણાઈનો ખર્ચ પણ અમારા જ ઉપર હતો. ફિલહાલ 1 લાખ રૂપિયા મળવાથી અમારી ઘણી પરેશાનીઓ દૂર થઈ ગઈ છે. અમારો ભાઈ પણ હવે ઘણો મોટો થઈ ગયો છે. અમૃતા મેં અમારા ભાઈને સારી શિક્ષા આપી છે, બલકે તે તો તેને અલગથી ટ્યુશન પણ આપે છે, જેથી તે પણ થોડા ઘણા પૈસા કમાવા લાગ્યો છે. મારી બહેને તે પૈસાથી એક બુટીક ખોલી લીધું. તેનું બુટીક પણ સારું ચાલી રહ્યું છે અને મેં સ્કૂલથી તે સફાઈ કરવાનું કામ છોડી દીધું અને મારી બહેન સાથે જ બુટીક પર કામ કરવા લાગી છું. હવે અમારી જિંદગી સારી રીતે ગુજરી રહી છે અને અમે અમારી જિંદગીમાં ખૂબ ખુશ છીએ.